જંબુસરના વોર્ડ નંબર 4 વિસ્તારમાં રસ્તાના અભાવને કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ઇસ્માઇલનગર સોસાયટીમાં કાદવ કિચડથી ભરાયેલ રસ્તાના કારણે ચાલીને જવું પણ મુશ્કેલ બન્યું છે। આ પરિસ્થિતિ વચ્ચે એક દર્દીને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવા માટે સ્થાનિકોએ ખાટલામાં નાખીને લઈ જવાની ફરજ પડી હોવાનો વિડીયો સામે આવ્યો છે। આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ રસ્તાની સમસ્યા અંગે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી યોગ્ય નિરાકરણ આવ્યું નથી। આઝાદીના 80 વર્ષ બાદ પણ વિકાસના દાવા વચ્ચે સામાન્ય નાગરિકના ઘર સુધી પાયાની સુવિધાઓ પહોંચી છે કે નહીં તેવો સવાલ ઉઠી રહ્યો છે। ઇસ્માઇલનગરના આ દ્રશ્યો જંબુસર નગરપાલિકા અને સંબંધિત તંત્ર માટે અરીસો સમાન બન્યા છે। વિડીયો સામે આવ્યા બાદ તંત્ર જાગશે અને રસ્તાની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવશે કે કેમ તે જોવું રહ્યું। આ દરમિયાન પૂર્વ ધારાસભ્ય કિરણ મકવાણાએ પણ આ મુદ્દે તંત્રને આડે હાથ લીધું છે અને સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે। જે અમે અત્યારે ઊભા છે તે ઇસ્માઇલનગર સોસાયટી છે, વોર્ડ નંબર 4ની સોસાયટી છે। અહીંયા રોડ રસ્તાની એટલો અભાવ છે કે પ્રાથમિક સુવિધાઓ લોકોને મળી નથી। અહીંયાથી દર્દીને અત્યારે લઈ જવું હોય ને તો એટલી તકલીફ પડે છે। એક કાકાને તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર કે આ લઈ જવામાં આવી રહ્યા છે અને એટલો ખરાબ રસ્તો છે તે ખાટલામાં લઈ જવા પડી રહ્યા છે। 108 પણ અહીંયા આગળ આવી શકે એમ નથી અને ઘણી બધી પ્રાથમિક સુવિધાઓ જે છે તેનાથી આ લોકો અહીંયાથી વંચિત છે, જેથી કરીને હવે અહીંના લોકો એવી માંગ કરી રહ્યા છે કે વહેલી તકે અહીંયા આ કામ થવું જોઈએ અને વિકાસનો જે એક કોળિયો જે છે એ આ વિસ્તારના લોકો પણ ચાખે એવી લોકો માંગ કરી રહ્યા છે। જંબુસર નગરપાલિકાની અંદર વોર્ડ નંબર 4માં ઇસ્માઇલનગર ને એક બુઝુર્ગ, એક વડીલા વ્યક્તિ જેને 108 લેવા માટે આવી હતી, પરંતુ આજે વિકાસના જે બણગા ફૂંકવાવાળી આ સરકાર જંબુસર નગરપાલિકાને વોર્ડ નંબર 4ની અંદર રસ્તો ન હોવાના કારણે 108ની ગાડી બીજી સોસાયટીમાં ઊભી રાખી 108નો સ્ટાફ તથા એ સોસાયટીના લોકો પલંગની અંદર સુવડાવીને એ દર્દીને ત્યાં સુધી લઈ ગયા। ખરેખર આ દુઃખદ ઘટના છે। વિકાસની સ્પેસ ટેકનોલોજીનો જે ઉપયોગ કરે છે તો અહીંયા કેમ નથી કરી શકતા? જંબુસર નગરપાલિકાની અંદર ઉભરાતી ગટરો છે, ખુલ્લા ઢાંકણા છે, એની અંદર ગૌ માતા પણ અસંખ્ય વાર પડી છે, અસંખ્ય લોકો એ ગટરની અંદર પડ્યા છે। તો આ બધું જોવા છતાં પણ ખરેખર આનો વિકાસ થવો જોઈએ કે નહીં એ હવે લોકોમાં ચર્ચા થાય છે। જો આગામી દિવસોની અંદર જો આનું ખરેખર તાત્કાલિક રીતે આનું જો ધ્યાન દોરવામાં નહીં આવે સરકારશ્રીનું તો ઉગ્ર આંદોલન કરવાની પણ મારી ફરજ પડશે એ હું આજે મીડિયા દ્વારા જણાવું છું। भरूच फूडीज गेट रेडी टू गो मैड क्योंकि मैडोवर ग्रिल्स अब तवरा भरूच में ओपन हो चुका है। Look out, the sirens blaring. She drop it down. यहाँ सिर्फ बफे नहीं, एक फुल ऑन बारबेक्यू एक्सपीरियंस मिलेगा। मैडोवर ग्रिल्स लेके आए हैं वेज अनलिमिटेड बफे एंड बारबेक्यू पार्टी एक्सपीरियंस। दिस प्लेस इज परफेक्ट फॉर बर्थडेज, एनिवर्सरीज, कॉर्पोरेट पार्टीज एंड फैमिली गेट टुगेदर। यहाँ 65 प्लस वेराइटीज ऑफ स्टार्टर में लाइव वेज बारबेक्यू स्टीवर्स, लाइव चाट, हॉट चाइनीज, कोल्ड सैलड्स, फ्रेश डो पिज्जा, इटालियन पास्ताज और मेन कोर्स में हर दिन डिफरेंट पनीर सब्जी, साथ ही इन हाउस एक्सोटिक बेकरी डिजर्ट, आइसक्रीम और बहुत कुछ। शेयर दिस रील विद योर स्क्वाड एंड विजिट मैडोवर ग्रिल्स टुडे। एड्रेस है शरणम स्काई बिल्डिंग, फर्स्ट फ्लोर, झाड़ेश्वर सर्कल से तवरा रोड तरफ, भरूच। फॉर बुकिंग एंड मोर डिटेल्स कॉल नाउ ऑन द मेंशन नंबर।